છે કારણ કે શહેરમાં બાળકો સારા વર્ગોમાં ભણે છે, શિક્ષકો તેમને ભણાવે છે, પણ ગુજરાતના ગામડા એટલા નસીબદાર નથી કે સરળતાથી અહીંના બાળકો ભણતર પણ મેળવી શકે। સુરેન્દ્રનગરમાં તો શિયાળાની કડકડતી ઠંડીમાં પતરાના શેડ નીચે કે ઝાડ નીચે બાળકો ભણે છે કારણ કે વર્ગો જર્જરિત છે અને રજૂઆત છતાં કોઈ ઉકેલ નથી। ત્યારે ભણતરનું બાળ મરણ થતું હોય એવી સ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લાની 140 શાળાઓની દયા આવે એવી સ્થિતિ જુઓ આ અહેવાલમાં। શિક્ષણની આવી જર્જરિત સ્થિતિ ક્યાંય જોઈ છે? ભાંગ્યું તૂટ્યું શાળાનું મકાન અને ઉપર આકાશ, નીચે ધરતી અને વચ્ચે આ બાળકોનું બગડતું ભણતર। દ્રશ્યો જોતા એમ લાગતું હશે કે આ કોઈ સ્પોર્ટ્સ ડે છે, પણ આ તો તંત્રની નિષ્કાળજીના દ્રશ્યો છે, ઓરડા વિનાનું ભણતર છે। દ્રશ્યો જોઈને એમ થાય કે અહીં શાળાનો ખેલ દિવસ ઉજવાઈ રહ્યો હશે, પણ આ બાળકો તો અહીંયા જ પ્રાર્થના કરે છે, અહીંયા જ ભણે છે અને અહીં જ ઇત્તર પ્રવૃત્તિ પણ કરે છે, કારણ કે આ સ્કૂલમાં મારા 2 છોકરા ભણે છે એટલે વાલી પણ છું। મારી રજૂઆત એવી છે કે અમારા ગામમાં અત્યારે 2 રૂમો છે અને 1 થી 8 ધોરણ છે, 200 ની આસપાસ સંખ્યા છે અને 2 જ રૂમ છે। 2 પાળીમાં સ્કૂલ ચાલે છે, છોકરાને ભણવામાં કોઈ પણ આવે તો પણ એ અડધા આવે ને અડધા બપોર પછી આવે, એટલે એમાં કોઈ ઠેકાણું પડતું નથી। એટલે અમારી રજૂઆત મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ મંત્રી પાસે એવી છે કે અમને વહેલી તકે અમારા આ રૂમની અમને મંજૂરી આંકણ આપે અને અમને રૂમ બનાવી દે। જરા વિચાર તો કરો, 140 શાળાઓમાં અંદાજિત 525 જેટલા ઓરડા જર્જરિત છે। સુરેન્દ્રનગરના થાન, પાટડી, વઢવાણ, ચોટીલા, લીંબડીમાં દયનીય સ્થિતિ છે। કોલ્ડ વેવમાં પણ ખુલ્લામાં અભ્યાસ કરવા આ બાળકો મજબૂર બન્યા છે। નિર્દોષ બાળકોને તો એ પણ ક્યાં ખબર છે કે એમની સાથે શું થઈ રહ્યું છે। શાળા હોવા છતાં ઓરડા વિના મેદાનમાં બેસવાનું અને એ કરતા પણ ભણતરને માઠી અસર થાય છે। શું એ સરકાર અને તંત્રને નથી દેખાતી? આ બાબતે અમે ધારાસભ્ય શ્રી રાણા સાહેબને રજૂઆત કરી હતી અને તેમને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાહેબને, પ્રફુલ્લ પાનસિરિયા સાહેબને બધાને એમને લેટર દ્વારા જાણ કરી છે અને અમારે અહીંયા ખૂબ મોટી વિશાળ જગ્યા છે, તેમ છતાં અમારે સ્કૂલ બનતી નથી અને અહીંયા બાળકોનું શિક્ષણ કાર્ય બગડે છે। ત્યારે સવાલ એ છે કે જર્જરિત શાળાઓની સ્થિતિથી તંત્ર વાકેફ નથી? નવા ઓરડાની રજૂઆતો કેમ નથી સંભળાતી? બાળકોના ભણતરનું શું? હાથ જોડી, આંખો મીચી, પ્રાર્થના ગાતા આ બાળકોને જોઈ તંત્રની આંખો ખુલે એ જ ફિકર। સુરેન્દ્રનગરથી સાજિદ બેલીમ સાથે બ્યુરો રિપોર્ટ, TV9। ગુજરાતના અંતરિયાળ ગામોની કદાચ આ જ સ્થિતિ